વિશે પરસોત્તમ રૂપાલા સંબોધન કરી રહ્યા છે। સીધા છીએ मीडिया हाउस ने पण जे ते वखते हमने फैक्स करेला ए ज अत्यारे कृषि मंत्री होय भाजपનું શાસન એ વખતે પણ હતું અત્યારે પણ હતું मतलब કે જૂની મોડસ ઓપરેન્ડી બધાને ખબર છે કે આમાં શું થઈ શકે તો આ તકેદારી શરૂઆતથી કેમ કોઈ રીતે ન રાખવામાં આવી। હું માનું છું કે તકેદારી તો રખાયેલી હતી જ એમ કહેવું કે તકેદારી નથી રખાયેલી એ આનો એક્ઝેક્ટ પેલો કોઈ ઘટના પકડાણી એટલે તકેદારી નહોતી એવું ન કહી શકાય। આ આટલી મોટી ખરીદી થઈ છે ને ઘટનાના મૂળમાં આટલું છે કે આટલી મને મારી પાસે રાજ્ય સરકારની એવી રજૂઆતો હતી કે અમારી પાસે કોઈ પણ જગ્યાએ ગોડાઉન અવેલેબલ નથી એટલે સૌરાષ્ટ્રમાંથી ખરીદી થતી હતી એના માટે ગોડાઉનો કચ્છમાં ભાડે રાખવા સુધીની મંજૂરીઓ આપવા માટેની વિગતો અમારી પાસેથી આવતી હતી। એટલે વ્યાપક પ્રમાણની અંદર જ્યારે ખૂબ મોટા પાયા ઉપર આ વિષયો છેડાણા છે એટલે એને કારણે ક્યાંક આવા घटनाओं बनवा माटेना चांस थोड़ा वधा छे। सर आखी घटना बनी छे केंद्रीय कृषि प्रधान तरीके हवे भविष्यमां आ प्रकारनी घटना न बने ए माटे शुं पगलां लेवामां आवशे? बे बाबत तमारा ध्यान पर मारे तमारा प्रश्नना कारणे मूकवी जोईए। एक तो आ खरीदीनी बाबतमां पण केंद्र सरकारे अने आपणा वडाप्रधानश्रीए 50% लागत किंमत उपर नफो आपी અને એમએસપી નક્કી કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય લીધો છે એટલે હવે પછી ખરીદી કરવા માટેનું પ્રમાણ હતું એની કરતાં પણ વધવાની સંભાવના છે। એ બજાર રેટ ઉપર આધારિત રહેશે પણ આની સાથે સાથે અમે માત્ર આ 150% એમએસપી એની જે જાહેરાત કરી છે એની સાથે સાથે એ વાતની પણ અમે જાહેરાત કરી છે કે અમે નીતિ આયોગના માધ્યમથી राज्यनी सरकारों बधा ज राज्यना प्रांत सरकारों साथे अमे परामर्श करी रह्या छीए कि आ खरीदीनी अंदर कोई अन्य विकल्पो पण राज्यनी पासे होय कि राज्य सरकार कांई सूचववा मांगती होय तो एना विकल्पो अमे लई रह्या छीए अने एनी साथे सतत परामर्शमां छीए जेथी करीने एक तो आ पद्धति ट्रांसपरंट थाय एनो लाभ मळे। आ आशय मात्र सामे राज्य सरकारे जे प्रकारे सखत पगला लेवा माटेनो प्रयास कर्यो ए माटे हूँ राज्यनी सरकारने अभिनंदन आपू छूं। विषय एवो हतो के केंद्रनी सरकारे अने खास करीने नरेन्द्रभाईए खेडूतोना हितमां खूब मोटा प्रमाणमां खरीदी करवा माटेनी मंजूरीओ आपी। अंदाजे 10 लाख टन मगफळीनी खरीदी थई। तुवेर अड़द मग चना आ वगैरेનું બધાનું ફિગર અને ટોટલના આંકડા છે તમને જોઈતા છે તો પણ આપીશું પણ એ આટલી મોટી ખરીદીની અંદર કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો આશય બજાર ભાવ કરતા નીચા ભાવને કારણે ખેડૂતોને એનું વળતર મળે એને માટેની વ્યવસ્થા કરવાનો અને એ પહોંચાડવા માટે એની અંદર ક્યાંક ક્યાંક આવા બ્લેક શીપ જેને કહેવાય એવા લોકોએ અને એ પણ સંજોગો એવા હોય છે એ વખતે કે ખેડૂતો તરફથી અને આગેવાનો તરફથી વધુમાં વધુ કેન્દ્રો ઉપર આ ખરીદી થાય એવી માંગણી આવતી હોય છે। તો જે રીતે મગફળી કાંડમાં માટી કાંડ સામે આવ્યું હતું અને માટીના ઢેફા તેમાં સામે આવ્યા હતા ત્યારબાદ જે તપાસ થઈ અને તપાસમાં નાફેડના જે